નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 14 નિવસન તંત્ર. તો અહીંયા મિત્રો આ પ્રકરણ છે આ વખતે કોવિડ-19ને કારણે રદ કરવામાં આવેલ છે, જે આપણે માત્ર સમજવા માટે જ આ પ્રકરણ છે એની ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે વનસ્પતિઓનું પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે અભ્યાસ કરેલો. આજે આપણે પોષક ચક્ર તેમજ તેમના પ્રકારો વિશે જોઈએ. તો ધોરણ 11માં આપણે સજીવોને ટૂંકમાં ધોરણ 11માં જે અભ્યાસ કરેલ કે સજીવોને વૃદ્ધિ, પ્રજનન તથા વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ જેવી કે શ્વસન, પાચનને લગતી, હૃદયનું ધબકવું વગેરે દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોના પુરવઠાની આવશ્યકતા હોય છે. કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તાત્કાલિક કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે ઉલ્લેખવામાં આવે છે. એટલે કે અહીંયા કોઈ પણ આપેલ સમયે જે આ ભૂમિમાં કેટલાક તત્વો જે હાજર છે એની માત્રા છે એ અહીંયા મળવી જરૂરી છે. તે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે અને ઋતુ પર પણ આધારિત હોય છે. તો આગળ આપણે કેટલાક નિવસન તંત્રો વિશે વાત કરેલી, સ્થળજ નિવસન તંત્ર અને ચરજ નિવસન તંત્ર. તો અહીંયા અલગ અલગ પ્રકારના નિવસન તંત્રમાં આ જે છે એ માત્રા તત્વોની જુદી જુદી હોય છે અને એ ઋતુ પર પણ આધારિત હોય છે. તો અહીંયા એ સમજવું અગત્યનું છે કે પોષકો કે જેઓ નિવસન તંત્રોમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. એટલે કે નિવસન તંત્રોમાં જે પોષકો રહેલા છે એ ક્યારેય દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુનઃચક્રણ પામે છે તથા આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. તો અહીંયા નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કહે છે. તો અહીંયા આપણે યાદ રાખશું કે પોષક ચક્રણ કોને કહે છે કે જ્યાં નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કહે છે. પોષક ચક્રનું બીજું એક નામ જૈવ ભૂરાસાયણિક ચક્ર. તો અહીંયા પોષક ચક્રનું અન્ય નામ પણ આપણે યાદ રાખશું, નોંધ કરશું. જેમાં જૈવ એટલે કે બાયો, સજીવ, જીવન, લિવિંગ ઓર્ગેનિઝમ, ભૂ એટલે કે જીવો, પર્વતો, હવા, પાણી, રોક્સ, એર, વોટર, અહીંયા એનો અર્થ છે આપેલો છે. તો પોષક ચક્રો અહીંયા બે પ્રકારના રહેલા છે. પહેલું છે વાયુરૂપ અને બીજું જે છે એ અવસાદી. તો અહીંયા આપણે સૌથી પહેલાં વાયુરૂપ પ્રકારના પોષક ચક્ર એટલે કે આપણે જાણીએ છીએ નાઇટ્રોજન અને કાર્બન ચક્ર. તો એના માટેના ભંડાર સંચય સ્થાન વાતાવરણમાં હોય છે. અહીંયા ટૂંકમાં નાઇટ્રોજન અને કાર્બન ચક્ર એ આપણને વાતાવરણમાંથી મળી રહે છે તથા અવસાદી ચક્ર એટલે કે સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર
અને એના માટેના ભંડાર છે ટૂંકમાં સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર એ પૃથ્વીના પોપડા કે પછી સ્તરમાં આવેલા હોય છે. પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ, આર્દ્રતા એટલે કે ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. તો અહીંયા સંચય સ્થાનોની ક્રિયાશીલતા એની ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાને કારણે થતી હોય છે. અહીંયા આપણે MCQ માટે પ્રશ્નની નોંધ કરશું કે વાયુરૂપ જે પોષક ચક્રો છે એમાં નાઇટ્રોજન અને કાર્બન ચક્રનો સમાવેશ થાય છે, જ્યારે અવસાદી ચક્રમાં સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર છે એનો સમાવેશ થતો જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કાર્બન ચક્ર. તો આ કાર્બન ચક્ર વાયુરૂપ પોષક ચક્ર છે. તો અહીંયા આપણે કાર્બન ચક્ર વિશે જોઈએ તો નિવસન તંત્રમાં રહેલું કાર્બન ચક્ર, ઇકોસિસ્ટમ કાર્બન સાયકલ. તો જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય છે. તો અહીંયા આ આંકડો છે, ખાસ નોંધ કરશું કે સજીવોના જે શુષ્ક વજનનો 49% ભાગ છે એ કાર્બનથી બનેલો છે. અને આ પાણી પછીનો બીજા ક્રમે છે એનો સમાવેશ થાય છે, એટલે કે પાણી એ પ્રથમ ક્રમે અને ત્યારબાદ કાર્બન છે એ બીજા ક્રમે આવે છે. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે. તો અહીંયા આ પણ એક ખાસ નોંધવા જેવો આંકડો છે કે 71% કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે. આ મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. તો અહીંયા આકૃતિ પણ આપેલ છે અથવા તો ચાર્ટ પણ જે આપેલો છે 14.6 કે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. અશ્મિબળતણ. તો અશ્મિબળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. તો આપણે જાણીએ છીએ કે અશ્મિબળતણ કે જેમાં કાર્બન રહેલ છે, વાતાવરણ અને મહાસાગર એમાં પણ આપણે હમણાં ચર્ચા કરી જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીકરણ થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 × 1013 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. તો અહીંયા આ પણ આપણે વાર્ષિક સ્થાપન માટેનો આંકડો છે એ ખાસ નોટમાં નોંધ કરશું કે એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 × 1013 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થતું જોવા મળે છે. ઉત્પાદકો, જેને આપણે પાયામાં ઉત્પાદકો વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ, અને ઉપભોગીઓની શ્વસન ક્રિયા વિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્ત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે. તો આપણે જાણીએ છીએ કે આ ઉત્પાદકો અને ઉપભોગીઓ એ જે શ્વસનની ક્રિયા કરે છે ત્યારે વાતાવરણમાં CO2 છે એ ઉમેરાય છે. જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે.
તો અહીંયા આપણે જમીન કે મહાસાગરના નકામા પદાર્થો ઉપરાંત મૃત કાર્બનિક દ્રવ્યોની આપણે જાણીએ છીએ કે વિઘટનની જે પ્રક્રિયા થાય છે તો એના CO2નો સેતુ છે એ જાળવી રાખવા માટે કે વિઘટકો જ્યાં બેક્ટેરિયા કેટલાક વિઘટકો છે એ પણ એમાં સહભાગી બનતા જોવા મળે છે. સ્થાપક થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે. તો અહીંયા જે કેટલીક માત્રા છે એ અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન એટલે કે ચક્રીયકરણમાંથી બહાર નિકાલ પામે છે. તો અહીંયા જે લાકડાને સળગાવવામાં આવે છે તો લાકડા સળગાવવા, કોઈ કારણસર જંગલમાં આગ લાગે તો જંગલની આગ કે દવ ફોરેસ્ટ ફાયર તથા કાર્બનિક દ્રવ્યનું દહન, અશ્મિ બળતણ અને જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટેના વધારાના સ્ત્રોતો છે. તો આ રીતે અહીંયા CO2 છે એ વાતાવરણમાં છે એ આ ઉમેરાય છે અને કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કોઈને કોઈ ઉદ્યોગો વગેરે અન્ય રીતે મનુષ્યની કોઈ પ્રવૃત્તિઓ દ્વારા પણ આ જે છે એનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વનવિનાશ તથા ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. તો અહીંયા આ જે છે આપણે કાર્બન ચક્ર છે એના કેટલાક જે આપણે પ્રશ્ન છે એની નોંધ કરશું. આ ઉપરાંત કાર્બન ચક્ર વિશે વર્ણવો અથવા એનો ચાર્ટ પણ અહીંયા આપેલો છે, આપણે જોઈએ તો આ ચાર્ટ પણ આપણને પૂછાઈ શકે. પરંતુ આ વખતે આપણે આ પ્રકરણ છે એ રદ કરવામાં આવેલું છે એટલે માત્ર એને આપણે સમજશું. તો અહીંયા જીવાવરણમાં કાર્બન ચક્રની સરળીકૃત પ્રતિકૃતિનો નમૂનો અથવા તો ચાર્ટ આપેલો છે. તમે જોઈ શકો છો કે વાતાવરણમાં CO2 જે રહેલો છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ, જલ આહાર શૃંખલા, પાણીમાં આ CO2 સળતા સજીવો કે પછી ચૂનામય અવસાદન એના દ્વારા શ્વસન અને વિઘટન થઈને ફરીને પાછો છે વાતાવરણમાં એ મુક્ત થાય છે. અહીંયા કેટલાક પ્લવકો, કાર્બનિક અવસાદન, ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ અને સ્થળજ આહાર શૃંખલાઓ કે જે અહીંયા તમે જોઈ શકો છો કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને ફરીને આ વનસ્પતિ છે એનું મૃત વિક્ષેપ આહાર શૃંખલા, અહીંયા ટૂંકમાં વનસ્પતિ છે એ મૃત વિક્ષેપ આહાર શૃંખલા, પ્રાણીઓ છે વગેરે જે છે એ મૃત પામે છે અને જંગલો ઈંધણ તથા કાર્બનિક કાટમાળ સળગાવવા વગેરે દ્વારા ફરીને આ CO2 છે એ વાતાવરણમાં મુક્ત થાય છે. તેમજ તેલ અને ગેસ, કોલસો, વાહનો, વીજળી, ઉર્જા માટે અશ્મિ બળતણનું દહન વગેરે વાતાવરણમાં CO2 છે એ મુક્ત કરતા જોવા મળે છે. તો અહીંયા આ કાર્બન ચક્રનો ચાર્ટ છે એ પણ આપણે યાદ રાખશું. આગળ હવે નિવસન તંત્રમાંનું ફોસ્ફરસ ચક્રની વાત કરીએ તો ફોસ્ફરસ ચક્ર છે એમાં જૈવિક પટલો તમે જાણો છો, કોષરસ પટલ, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા જે સ્થળાંતર તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. તો કોષરસ પટલમાં પણ ફોસ્ફરસ રહેલો છે, ન્યુક્લિક એસિડમાં પણ ફોસ્ફરસ છે જોવા મળે છે. તો આવા ઘણા પ્રાણીઓને તેમના કવચ બનાવવા, સેલ્સ, હાડકાં, બોન્સ અને દાંત એટલે કે ટીથ બનાવવા માટે પણ આ તત્વની એટલે કે ફોસ્ફરસની મોટી માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. તો ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસ જે છે એના માટેના કુદરતી સંચય સ્થાનો એ પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે. જ્યારે પર્વતો અપક્ષય પામે એટલે કે કોઈને કોઈ કારણસર આ પર્વતો છે એનું અપક્ષયન થાય
આ ફોસ્ફેટની નહિવત માત્રા છે એ ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. તો અહીંયા પર્વતો છે એનું અપક્ષયન થવાથી, ધોવાણ થવાથી વગેરે કે નહિવત માત્રા છે એની ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. અને વનસ્પતિઓના મૂળ વડે આ જે ફોસ્ફરસ તત્વ છે એના વનસ્પતિના મૂળ દ્વારા શોષી લેવામાં આવે છે, અથવા તો અહીંયા તૃણાહારીઓ છે અને અન્ય પ્રાણીઓ આ વનસ્પતિઓને ખાય છે. એટલે આ જે તત્વ છે એ વનસ્પતિઓમાંથી તૃણાહારી પ્રાણીઓ અને અન્ય એની ઉપર નભનારા માંસાહારી પ્રાણીઓના જે દેહમાં છે જતા જોવા મળે છે. અને નકામી નિપજો અને મૃત સજીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ છે એ મુક્ત કરવામાં આવે છે. કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. તો અહીંયા આપણે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર એની વચ્ચેના ખૂબ મહત્ત્વના બે તફાવતો છે. આ બંને તફાવતો ખાસ યાદ રાખશું. પહેલો તફાવત એ છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. અને બીજો કે સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહિવત હોય છે. તો અહીંયા આપણે આ ફોસ્ફરસ ચક્ર વિશે વાત કરી. અહીંયા આપણે આકૃતિ 14.7 જોઈએ તો સ્થળજ નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્રીયકરણનો સરળ નમૂનો આપેલો છે. તો ખડક ખનિજોનું સૌ પ્રથમ અપક્ષયન થાય છે. ભૂમિય દ્રાવણમાં નિરંતર વહન ઉત્પાદકો દ્વારા ગ્રહણ થાય છે. અને ત્યારબાદ આ ઉત્પાદકોમાંથી ઉપભોક્તાઓમાં અને ઉત્પાદકોમાંથી કચરો બહાર પડવો, ત્યારબાદ એનું નિક્ષેપ વિઘટન થઈ અને ફરીને પાછું ભૂમિય દ્રાવણમાં અને ફરીને અહીંયા ઉત્પાદકો એનો ઉપયોગ કરે છે. તો આ રીતે સ્થળજ નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્રીયકરણનો અહીંયા આપણને ચાર્ટ સ્વરૂપે નમૂનો છે બતાવવામાં આવેલો છે. તો હવે આપણે આગળ વધીશું નિવસન તંત્રીય સેવાઓ. તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. તો અહીંયા નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજો ને નિવસન તંત્ર સેવાઓના નામથી જાણી શકાય છે. ઉદાહરણ તરીકે તંદુરસ્ત જંગલ જે નિવસન તંત્રોની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ, અનાવૃષ્ટિ અને પૂર એટલે કે અતિવૃષ્ટિ એને ઘટાડવા પોષકોનું ચક્રીયકરણ, જમીનને ફળદ્રુપ બનાવી, વન્ય જીવન વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવી, વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા કરવી, એ કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડવા વગેરે છે. અને તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત આંકાવી જોઈએ. અહીંયા એક વૈજ્ઞાનિક છે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ હાલમાં પ્રાકૃતિક નૈસર્ગિક જીવન સમર્થન સેવાઓની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે. સંશોધકોએ આ આધારભૂત નિવસન તંત્રીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે, કે જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે તે મફતમાં મળે છે. અને આ મૂલ્ય એક વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટની કિંમત 18 ટ્રિલિયન અમેરિકી ડોલર કરતાં લગભગ 2 ગણું વધારે છે.
તો વિવિધ નિવસન તંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના માટે જ છે અને બીજી સેવાઓ જેવી કે મનોરંજન તથા પોષક ચક્રણ વગેરે દરેકની 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે. તો વન્ય જીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું છે. તો અહીંયા મિત્રો આ આપણે 14મું પ્રકરણ નિવસન તંત્ર જે પૂરું કરીએ છીએ. આ પ્રકરણ આ વર્ષે આપણને એક્ઝામમાં પૂછાવાનું નથી, માત્ર સમજવા માટે જ આપણે આ લીધેલું છે. તો અહીંયા આપણે આ પ્રકરણ છે પૂરું કરીએ છીએ. અસ્તુ. થેન્ક યુ.